પરમ શાંતિ 2026 પરમધામની ઉર્જા. નમસ્કાર ભારત, તમે જોઈ રહ્યા છો સ્પીકિંગ 3. હું તમારી સાથે ઈલા ગોસ્વામી છું. તમારા બધા માટે એક ખૂબ જ સારા સમાચાર છે જે મને પણ આ પોડકાસ્ટ શૂટ કર્યા પછી જાણવા મળ્યા. તો એ છે કે આવનારું વર્ષ 2026 તેમાં પ્રકૃતિ અને તે સૂક્ષ્મ જગત જે આપણને દેખાતું નથી તે એક રીસેટ કરવા જઈ રહ્યું છે. તમે સમજો છો? તમે રીસેટનું બટન દબાવ્યું. પહેલાં જે આપણે ઘણો અરાજકતા જોઈ રહ્યા હતા તે બધું શાંત થઈ ગયું. તો આ રીસેટ ખરેખર થવાનો છે. તે કેવી રીતે થવાનું છે? કઈ આત્માઓ તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે? સૂક્ષ્મ જગતની ભૂમિકા શું રહેશે? આજના પોડકાસ્ટમાં આપણે આ જ ચર્ચા કરી છે. જો રીસેટ થઈ રહ્યું છે તો અમને ઘણા વર્ષોથી જે સંકેતો મળી રહ્યા છે, આ કઈ વસ્તુના સંકેત છે? શું આપણે આપણી અંદર આપણી ચેતનાના સ્તરમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર છે? જુઓ, સાંભળવું આપણને ગમે છે કે આપણે આગાહીઓ સાંભળીએ, ન્યુરોલોજિકલ આગાહીઓ સાંભળીએ, પરંતુ જ્યાં ફેરફારની વાત આવે છે ત્યાં ફેરફાર તમારા હાથમાં છે, કારણ કે આપણે ભગવાનની સર્વશ્રેષ્ઠ રચના છીએ અને આપણી અંદર પરમાત્માનો જ એક ભાગ છે. આપણે જ એ આત્માઓ છીએ કે જે આ પૃથ્વીના આવનારા ભવિષ્યને બદલી શકીએ છીએ, તેને સારું બનાવી શકીએ છીએ, તેને ઘણું ખરાબ પણ બનાવી શકીએ છીએ. તો 2026માં આધ્યાત્મિક સ્તરે શું થવાનું છે? આજના પોડકાસ્ટમાં જે મહેમાન છે તેમણે આ જ જણાવ્યું છે, કારણ કે મારા જે આજના મહેમાન જોડાઈ રહ્યા છે તે સ્પિરિચ્યુઅલ સ્પીકર છે, પરંતુ ખૂબ જ ઊંડાણથી સૂક્ષ્મ જગતને સમજે છે. તે તમામ વાઇબ્રેશન ફ્રીક્વન્સીને સમજે છે, મલ્ટી ડાયમેન્શન્સ અને આ સમગ્ર જે જગત છે જે આપણને દેખાતું નથી તેને સમજે છે. હું અનંતભાઈ પટેલની વાત કરી રહી છું. તમે પણ મારા પોડકાસ્ટમાં તેમને મળ્યા છો. અનંતભાઈ સ્પીકિંગ 3 પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો અનંતભાઈએ કહ્યું, પરમ શાંતિ, ખૂબ ખૂબ આભાર પરમ શાંતિ. અને મને લાગે છે કે આવનારા વર્ષોમાં આપણાને આવી શાંતિની જરૂર છે. બિલકુલ સાચી વાત છે. દુનિયા આજ શાંતિને તો શોધી રહી છે અને આત્માને શાંતિ જોઈએ છીએ. બીજું શું જોઈએ? અને જુઓ, કેટલી આશ્ચર્યજનક આ વાત છે. આ શાંતિ મારા અંદર મોજૂદ છે અને આપણે બહાર એક્સટર્નલ વર્લ્ડમાં દોડતા રહીએ છીએ. આ સાચી વાત છે. સત ચિત આનંદ સ્વરૂપ આત્માને શું શોધશે? જે છે તે જ શોધશે ને. અમારા ગુજરાતીમાં કહે છે, કેમ છો? મજામાં? મજામાં મતલબ આનંદમાં છો. તો અનંતભાઈ, આજે જે મેં વિષય વિચાર્યો હતો કે હું તમારી સાથે વાત કરીશ તે 2026 વિશે છે અને માત્ર એક 2026ના વર્ષ પર કેન્દ્રિત નથી. 2025 પૂરું થઈ રહ્યું છે. એક નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. અમે જોઈ રહ્યા છીએ કે એક પ્રકારનો આધ્યાત્મિક ફેરફાર પણ આવી રહ્યો છે. પછી ભલે તે લોકોની ચેતનામાં હોય, પછી ભલે તે વિશ્વ સ્તરે હોય, ગમે ત્યાં હોય, અમે એક ફેરફાર અનુભવી રહ્યા છીએ. આજે હું આ રીસેટની વાત કરીશ, જે ઉર્જામાં પરિવર્તન આવી રહ્યું છે. હું પણ વાત કરીશ કે ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે પૃથ્વીની આકૃતિ, પૃથ્વીનું કંપન, વાઇબ્રેશન બદલી રહ્યું છે અને તે હું વૈજ્ઞાનિક રીતે નહીં, પરંતુ હું કહી શકું છું કે તે આધ્યાત્મિક રીતે બદલાઈ રહી છે. આપણે 3D થી 5D ચેતના તરફ પણ જઈ રહ્યા છે. તો આજનો આખો વિષય તેની આસપાસ રહેશે. જી બિલકુલ. તો આ સત્ય છે. પરિવર્તન તો સંસારનો નિયમ છે. તો કહો, ક્યાંથી શરૂઆત કરીએ? સૌ પ્રથમ હું રીસેટ વિશે વાત કરીશ. હા, આપણે જોયું કે વિનાશ થયો. હું તેના વિશે વાત કરીશ નહીં. આપણે તે પાછલા પોડકાસ્ટમાં ઘણી બધી ચર્ચા કરી હતી. હા, તો આ રીસેટ 2026માં કેવો થવાનો છે? તો અનંતભાઈએ કહ્યું, હા જુઓ, આ પૃથ્વી ઉપર પરિવર્તન તો જોવામાં આવે તો જુઓ, આપણે સ્થૂળ દુનિયાની વાત કરીએ તો તત્વોમાં પરિવર્તન આવે છે. આકાશ, હવા, અગ્નિ, પાણી, પૃથ્વી, બરાબર છે. પરંતુ તેને ચલાવનાર એક સૂક્ષ્મ જગત અસ્તિત્વમાં છે જે પરમ તત્વનું છે. ઓકે, હું તમને આ પૃથ્વીના સ્તર વિશે કહી રહ્યો છું. આ જ રીતે સૂક્ષ્મ બ્રહ્માંડોમાં પણ પરિવર્તન થાય છે. જે એસ્ટ્રો વર્લ્ડ, જે 7 લોક ઉપર છે, જે બ્રહ્માંડના નીચે 7 લોક છે, આ બ્રહ્માંડમાં બધે પરિવર્તન થાય છે. આ સ્વિફ્ટ છે. જ્યારે રીસેટનું બટન દબાવો છો ત્યારે સોફ્ટવેર સંપૂર્ણપણે અપડેટ થાય છે. પણ ક્યારે થાય છે? કે જ્યારે આપણે કહીએ છીએ કે અતિ થશે તો અંત કે આવશે. તો આ જે અતિ છે દરરોજ આપણે જોઈએ છીએ. એટલે કે આબોહવા પરિવર્તન થઈ રહી છે.
કુદરતી આપત્તિઓ વધી રહી છે, લોકોના મગજ પણ બગડી રહ્યા છે, લડાઈ ઝઘડા વધી રહ્યા છે, તેવું આ પરિવર્તન પ્રોસેસમાં આગળ વધશે. જાનવર હોય, મનુષ્ય હોય, વિષય હોય, કોઈ પણ વસ્તુઓ હોય, કાર, બંગલો, સમય સાથે બધું જ નષ્ટ થાય છે. 500 વર્ષ પહેલાં રાજા મહારાજા જે તેમની સલ્તનત હતી તે સમાપ્ત થઈ ગઈ. રાજાનો વંશ સમાપ્ત થઈ ગયો, કૃષ્ણના વંશ સમાપ્ત થઈ ગયા, રાજાઓના વંશ સમાપ્ત થઈ ગયા. આપણે મનુષ્ય કહીએ છીએ કે આપણો વંશ ક્યાં સુધી ચાલશે? તો આ પરિવર્તનનો નિયમ છે. તો આ સ્વિફ્ટ ચાલ્યા જ કરે છે. આકાશના સ્તરે થાય છે, પૃથ્વીના સ્તરે થાય છે, માણસોની ચેતનાના સ્તરે થાય છે. સમય, અવકાશ અને ગતિ દરેક ક્ષણે બદલાતા રહે છે, પણ આપણે સમજી શકતા નથી કે તે શું છે. જો આપણે દરેક વ્યક્તિ એટલે કે માનવીની વાત કરીએ તો તેની ચેતનામાં દરેક ક્ષણે પરિવર્તન આવે છે. જેમ આપણે નાના બાળકથી મોટા થઈ ગયા પછી વૃદ્ધ થઈ જશું તો તેની ચેતના કેટલી બદલાઈ ગઈ. નાનું બાળક આખો દિવસ રમકડાં રમી શકતું નથી, તે મોટો થયો તો તેને રમકડાં પકડવાનું પણ મન નથી થતું. એ જ રીતે જ્યારે આપણે વૃદ્ધાવસ્થામાં જઈશું ત્યારે આ વસ્તુ જે આપણે આજે કરી રહ્યા છીએ તે પણ તે સમયે આપણાને ગમશે નહીં. તો આ રીતે આ બ્રહ્માંડ પરિવર્તન આકારમાંથી બહાર આવે છે. આ પરિવર્તનનો સમય છે. કહે છે કે પ્રલય, અર્ધપ્રલય, કલ્પ પ્રલય, મહાકલ્પ પ્રલય. તો આજે જે સમય છે હવે આવી રહ્યો છે. 2026થી આગળનો જે સમય છે પૃથ્વી પર એક જાગૃતિનો સમય છે. આપણે આગળ આવીને જે 3D 5D છે તેની બધી જ વાત કરીશું. પણ આ જે પરિવર્તન છે તે દરેક ક્ષણે થઈ રહ્યું છે. માનસિક, શારીરિક, સૂક્ષ્મ જગતમાં, સ્થૂળ જગતમાં, મહાકારણ જગતમાં, કારણ જગત, આખા બ્રહ્માંડમાં 7 લોક ઉપર, 7 લોક નીચે, સંપૂર્ણ બ્રહ્માંડ દરેક ક્ષણે બદલાઈ રહ્યું છે. પણ શું આપણે તેને અનુભવી શકીએ છીએ? શું આ સૌથી મોટી વાત છે કે આ પ્રશ્ન છે, શું આપણે અનુભવી શકીએ છીએ? આપણે પરિવર્તન અનુભવ કરી શકીએ છીએ. આ મોટી વાત છે. અગર આપણે આપણા પરિવર્તનને જોઈ શકશું તો આપણે બહારના પરિવર્તનને શું જોઈ શકશું? આપણે જળબુદ્ધિના થઈ ગયા છીએ. સારું આનંદભાઈ, એક વસ્તુ જે હું નોટિસ કરી છે મારા સ્તર ઉપર, જે લોકો મને બતાવે છે, અનુભવે છે આ સમય કે એમની અંદર પરિવર્તન આવે છે. પહેલાં તેઓ અવાજ મસ્તીને પસંદ કરતા હતા, હવે તેઓ બહાર જઈને પાર્ટી કરતા હતા. પરંતુ હવે તેઓને આવા શાંત પોડકાસ્ટ ગમે છે. તેઓ પોતાની આસપાસ એક શાંત માહોલ બનાવવા માંગે છે કે બહારનો અવાજ તેમની પાસે નહીં આવે. તો એક રીતે બદલાવ તો આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. તો આ બદલાવ ઘણા સમયથી જોઈ રહ્યા છે. તો આ બદલાવ એ માટે થાય છે કે કોઈ આ બદલાવ માટે પ્રયત્ન કરી રહ્યું છે. વાત સમજો. હું આપને કહું છું કે 1 વર્ષની અંદર અમે આપને પહેલી વખત મળ્યા ત્યારે અમારી સાથે ઓછા લોકો જોડાયેલા હતા અને હાલ 85 લાખ સબસ્ક્રાઈબર છે. તો કેટલા બધા લોકો આ શાંતિને શોધે છે. દરેક વ્યક્તિમાં આ ચોઈસ છે પસંદ કરવાની. તો તેઓએ શાંતિ પસંદ કરી. તેઓ બીજું પણ જોઈ શકતા હતા પરંતુ તેઓએ શાંતિ પસંદ કરી. તો આ બ્રહ્માંડીય લેવલ પર પરિવર્તન થયું છે. માનસિક લેવલ પર પરિવર્તન આવ્યું છે. વાઇબ્રેશન બદલાઈ રહ્યા છે. પૃથ્વીના વાઇબ્રેશન બદલાય છે. દિવ્ય આત્માઓના વાઇબ્રેશન બદલાય છે. એક અજ્ઞાની વ્યક્તિ જ્યારે જ્ઞાની વ્યક્તિ બને છે, વાલ્યો લૂંટારો જ્યારે એક સંત બની જાય છે, તેમાં કેટલું પરિવર્તન આવી ગયું. બિલકુલ. જ્યારે હું નાની હતી ત્યારે દિલ્હીમાં સ્ટેશન જતી હતી. હું એ ભગવદ્ ગીતાને સ્ટેશન વેચતા ક્યારેય જોયા ન હતા. પરંતુ હાલ એક ઓર્ગેનાઇઝેશન છે જે ભગવદ્ ગીતાનો પ્રસાર કરી રહી છે. લોકો ખરીદે પણ છે. ભલે તમે નહીં વાંચો પરંતુ ગીતાની એનર્જી તો તમારા ઘરમાં આવી ગઈ. બરાબર. જુઓ, દુઃખ વધશે તો શું થશે? જેમ કે કોરોનાનો સમય આવ્યો ત્યારે લોકોએ વિચાર્યું કે આપણી પાસે જે વસ્તુ છે તે તો કામમાં આવતું જ નથી. ઘરની બહાર પણ નીકળી શકતા ન હતા. ગાડીઓને કાટ લાગતો હતો, હપ્તા વધતા હતા, કામ થતા ન હતા. કોઈ પણ આ રીતે લોકોમાં પરિવર્તન આવ્યું કે જે સત્ય દેખાય છે તે આજે ખોટું લાગે છે. ગીતામાં ભગવાને એટલે જ કહ્યું છે કે જે દેખાય છે તે નાશવંત છે અને જે નથી દેખાતું તે જ સત્ય છે. તો આત્મા જ સત્ય છે. આ જાગૃતિ બધામાં ક્યારે આવી? સમયે બતાવી. સમયે આ કરવટ લીધી, પરિવર્તન કર્યું. ચેતનાને બદલવાનું કાર્ય પણ સમય કરે છે. આપણે કહીએ છીએ ને
કે તારો સમય આવશે ત્યારે તને બધું જ ખબર પડી જશે. તારા બાળકો તને શીખવાડશે, અમારું નહીં માનશે તો તેઓ તને શીખવાડશે. તો આ સત્ય દરેક ક્ષણે પરિવર્તન લાવે છે. ત્યાંથી આપણે નીકળીએ છીએ. આપણે જે મૃત્યુલોકની ચેતના સાથે ચાલીએ છીએ, હવે અહીંયા અમરલોકની પરિવર્તન આવી રહ્યું છે. શું અર્થ છે આનો? અમરલોકનું પરિવર્તન? હા, આ અમરલોકમાં આપણે જીવી રહ્યા હતા. આ મૃત્યુલોકની જ્ઞાન ખતમ થઈ. હવે અમરલોકની વાત આપણને સમજમાં આવી રહી છે. જે ઈમેલની વાતો આપણે કરતા હતા તે આવું કેવી રીતે થાય છે? વિધાઉટ વાયર વગર ફોન પર વાત કરી શકીએ છીએ. કેવી રીતે વોટ્સઅપ ચલાવવું? શું હવામાંથી મેસેજ આવે છે? આ ટેકનોલોજી હવે સત્ય થઈ ગઈ. હવે આંખો દ્વારા જોઈ શકાય છે. એટલે કે આપણાને ખબર પડી ગઈ. તો આ આધ્યાત્મિકતાની જે ટેકનોલોજી છે, જે વિચારોની દુનિયા છે, વિચારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, પરિવર્તન થાય છે. વિચારોથી બધું થાય છે. આજે મન દેખાતું નથી છતાં બધા કહે છે હું મનોરોગી છું. દુનિયામાં 99% લોકો મનોરોગી છે. ડૉક્ટરને પૂછશો તો કહેશે કે ચિંતા જ તમારું કારણ છે. ચિંતા ક્યાં રહે છે? દેખાતી નથી. કોઈ કહે છે કે આત્મા હૃદયમાં રહે છે. તો હાર્ટ ટ્રાન્સલેટ કરે છે ત્યારે શું નવી આત્મા આવે છે? બીજાની તો નહીં. આ સત્યની તરફ બધાની જાગૃતિ આવે છે. હવે આ દુનિયા જે આપણે જોઈએ છીએ તે ફક્ત 1% જ દુનિયા છે. 99% દુનિયા તો આપણે જોઈ જ નથી શકતા. ત્યાંની ચેતના, શક્તિ, ઉર્જા, પોઝિટિવિટી આપણે જાણતા જ નથી. કઈ 99% દુનિયાની તમે વાતો કરો છો જે 7 લોક ઉપર છે, જ્યાંથી આત્માઓ આવી છે, ત્યાંથી આપણે પરમધામની ચેતના લઈને આવ્યા છીએ. આપણે પરમ પુરુષ બનીને અહીંયા આવ્યા હતા. મહાન અજ્ઞાની બનીને એક મનુષ્યની ચેતનાથી પણ સીમિત એક જીવવાળી ચેતના બનીને રહી ગયા, જ્યાં તમને પરબ્રહ્મ બતાવ્યા છે. અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, સર્વોહમ. આ જ આપણે ભૂલી ગયા છીએ. તો આ બદલાવ છે. તો આ બદલાવ આવશે દિવ્ય આત્માઓની જાગૃતિથી, 33 કોટી દેવતાઓના જાગરણથી. આ મહાજ્ઞાની મહાપુરુષ જો ધરતી પર આવી રહ્યા છે, તેઓ જન્મ લઈ રહ્યા છે, તેઓ દુનિયાને બદલવાનું કાર્ય કરે છે, તેઓ જાગૃત કરવાનું કાર્ય કરે છે, મન, બુદ્ધિ અને સંસ્કારના સ્તર પર કાર્ય કરે છે. તમને શું લાગે છે આનંદભાઈ? શું નવી આત્માઓ જન્મ લઈને પરિવર્તનને આગળ લઈ જશે કે જેવો હાલ છે અહીંયા? જૂની આત્માઓ 35 થી 40 વર્ષની છે. તેઓમાં પણ ક્યાંક જાગૃતિ આવી. જે જ્ઞાનની તમે વાત કરો છો તે જ્ઞાનની જ્યાં સુધી જાગૃતિ નહીં થાય આપણા અંદર, ત્યાં સુધી આપણાને તો સમજ નથી પડતી કે આપણો લક્ષ્ય શું હતો, જન્મ લેવાનો તો શું આ લક્ષ્ય બધાને યાદ આવે છે? પહેલી વાત તો એ છે કે સમય બધાને જાગૃત કરે છે. જ્યાં સુધી આપણે આ ધરતીના સમયને નહીં જાણીશું ત્યાં સુધી આપણને સમજ નહીં પડે કે આપણે ક્યાં ફસાયા છીએ, આપણે આ ચક્રની અંદર કઈ જગ્યાએ છીએ. તમે જુઓ, 27 કલયુગ વીતી ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી એની કોઈ ચર્ચા કરતું નથી. જુઓ, આપણે 28મા કલયુગમાં બેઠા છીએ. 27 કલયુગના ડેટા નથી. જે વેદ, ઉપનિષદ, પુરાણ જે આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે તે તો આ જ કલયુગની વાત છે, અથવા થોડા મન્વંતરની, કેટલાક અંશે મનુની વાત બતાવી છે કે એ સમયે આવું થયું હતું. પરંતુ લોકો ખોટું સમજી લે છે કેમ કે એમને બુદ્ધિ નથી. તેઓને વિચારવાની, સમજવાની શક્તિ ખતમ થઈ ગઈ છે. તો એ દિવ્ય આત્માઓ હાયર પર્પઝથી જન્મ લઈને ધરતી ઉપર આવે છે અને આ જ્ઞાન ફેલાવે છે. બ્રહ્માજીએ જે પરમ પુરુષ બનાવ્યા હતા તે દિવ્ય છે. તે જ પૃથ્વી પર કોઈ ચોક્કસ કામ કરવા માટે આવ્યા છે. પૃથ્વી પર કોઈ એવું સુખ નથી કે તે ભોગવવા માટે આવ્યા હોય. હવે સમજો, સ્વર્ગનું સુખ પણ ધરતી કરતાં વધારે છે. તેમાં કોઈ શંકા નથી. પણ તે એટલું વિશેષ નથી કે તે અનંતકાળનું છે. હા, આટલી જાગૃતિ તો નચિકેતા જેવા 11 વર્ષના બાળકને પણ હતી. તો આપણાને તે જાગૃતિ કેમ નથી? તો આજે જે શિફ્ટ થઈ રહ્યું છે, સમયનું પરિવર્તન થઈ રહ્યું છે, તે તમને કહી રહ્યું છે, સમજાવી રહ્યું છે. કુદરતી આફતો, સત્તાનું પરિવર્તન, આ રાજકીય પરિવર્તન, આ ઉપર નીચે આજે જુઓ સોનું ક્યાં પહોંચી ગયું, કોઈએ વિચાર્યું પણ નહોતું. હા,
જો આ સોનું 5 લાખ પ્રતિ તોલા થઈ ગયું તો ભારત સોનાની ચકલી અગાઉથી જ બની જશે. દુનિયા જ્યારે બને ત્યારે બનશે, પરંતુ ભારત તો પહેલેથી જ બની જશે, કેમ કે તે દુનિયાવાળા કહી રહ્યા છે કે ભારત પાસે 24,000 ટન સોનું છે. એ દુનિયામાં બીજા કોઈની પાસે નથી. તો તમે વિચારો, આ તો ખાલી એક સાંકેતિક રીતે વાત કરી રહ્યો છું. ક્રિપ્ટોનો ભાવ 1 કરોડ થઈ ગયો, પરંતુ તે જોવા પણ નથી મળતો, જેનું તમારા હાથમાં કંઈ પણ આવશે નહીં. જો તે હેક થઈ જાય તો તે ફિઝિકલ નથી. માટે આ પરિવર્તન છે. આ બતાવે છે કે જે સત્ય છે તે જ જાગૃતિ રહેશે, તે જ બચશે. બધા બચવા માંગે છે, તો જે આ શિફ્ટ થઈ રહ્યું છે તે જાગૃતિ કરશે બધાને. એવી રીતે અજ્ઞાનીઓ અજ્ઞાનને પકડી રહ્યા છે જબરદસ્તીથી. તમે આવા વાતાવરણમાં જશો તો તમે મજબૂર થઈ જશો. તમે જે વિચાર્યા વિના રહી શકતા નથી. ચેતનામાં થોડો ફેરફાર કરવાની વાત કરીએ છીએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૃથ્વીની એક જાગૃતિ છે, જે આવૃત્તિ છે, તે 3D to 5Dમાં સ્થાનાંતરિત થઈ રહી છે. અહીં હું તમારા બધા માટે એક સ્પષ્ટ કરવા માંગુ છું કે તમે સાંભળ્યું છે કે 4 પરિણામો છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ સ્થાનાંતરણની વાત કરીએ છીએ. તો 3D ચેતનામાં શું છે અને 5D ચેતનામાં શું છે? અનંતભાઈએ કહ્યું, 3Dનો અર્થ મતલબ તમે પહેલાં તો એ સમજી લો કે જે વસ્તુ છે, જે સમય છે, જે શરીર છે, એ 3 જગ્યાએ એ આપણી ચેતના અટકી છે. આપણે 3 વસ્તુને સત્ય માનીએ છીએ કે જે દેખાય છે. આ 3 ડાયમેન્શન દેખાય છે, પણ જે ઉપરનું 4D છે, જે 5D છે, મતલબ જે સૂક્ષ્મ જગતની એનર્જી છે, તેને આપણે જાણતા નથી. જે પરમધામની એનર્જી છે, તેને આપણે જાણતા નથી. તો જે પરિવર્તન થવાનું છે, જે પ્યુરિફિકેશન પ્રોસેસ છે, જે તત્વો પણ પરિવર્તન કરે છે. જ્યારે જલ પ્રલય થાય છે ત્યારે જળ પોતાની જાતને પ્યુરિફાઈડ કરે છે. હા, તો આ જે પરિવર્તન છે, આ 3 આયામમાં બુદ્ધિ ફસાઈ ગઈ છે. 5મા આયામમાં સાથે જોડવામાં આવે છે. પરિણામ એટલે ડાયમેન્શન 3D to 5D આ છે. પરંતુ આ 5D સુધી જ અટકતું નથી. જ્યારે બ્રહ્માંડને સમજીશું, મહાબ્રહ્માંડને સમજીશું, યુનિવર્સને, ગેલેક્સીને અને મલ્ટીવર્સને સમજીશું, ત્યારે આપણી આ 3D બુદ્ધિ 100 ડાયમેન્શન સુધી પહોંચી જશે. આટલા બધા પરિણામો છે અને આપણી ચેતના હજી પણ નાની છે. આપણે વિજ્ઞાનને જ સત્ય માનીએ છીએ કે આપણે મંગળ પર જઈશું તો ખુશ થઈ જઈશું. અરે વાહ, આપણે મંગળ પર આવી ગયા, ચંદ્ર પર પહોંચી ગયા. અરે ભાઈ, આ મંગળની ઉપર પણ એક દુનિયા છે. આપણે ગાડી, બંગલો, ખાધું પીધું. હવે આ ચેતનાને બદલવાનું છે અને બદલવી જ પડશે, નહીં તો આપણી બુદ્ધિ સીમિત થઈ જશે અને આપણે આપણી જાતને જીવ બનાવી દઈશું. બદલવું છે અને બદલવું પડશે, નહીં તો આપણી બુદ્ધિ મર્યાદિત થઈ જશે અને આપણે આપણી જાતને જીવ બનાવીશું. તો આપણે શેષ આપણી વાત કરીએ છીએ કે પૃથ્વીની આવૃત્તિ બદલાઈ રહી છે. 3D થી 5D તરફ જઈ રહ્યા છીએ. તો ભવિષ્યમાં આગળ શું ફેરફારો થશે? 2026થી આપણે શું જોવાના છીએ? આ પ્રકૃતિમાં શું ફેરફાર થશે? તો અનંતભાઈએ કહ્યું, બિલકુલ, ખૂબ સરસ વાત છે કે જ્યારે 5Dની ચેતનામાં પહોંચીએ છીએ તો 5D શું છે? તત્વોનું પરમ તત્વમાં રૂપાંતરિત તત્વ, અને એ પરમ તત્વ છે. માની લો 5D પરમધામની ઉર્જા છે, તો તે પરમધામની ઉર્જાથી ધરતી પર બધા કનેક્ટ થશે. તે દિવ્ય આત્માઓ પરમધામની ઉર્જાને પૃથ્વી પર લાવશે, તે તત્વોને શુદ્ધ કરશે. જેમ પ્રદૂષણ વધી રહ્યું છે, તેવી જ રીતે ટેકનોલોજી આવશે. જેમ કે એર પ્યોરિફાય અત્યારે દિલ્હીમાં દરેક ઘરમાં છે, તો આ બાજુ હજી પણ નથી. તો મગજમાં આવ્યું કે આજે ધુમાડો ખતમ કરવો છે, તો નવી ટેકનોલોજી આવી ગઈ. વાહનો પાણીથી ચાલવા લાગ્યા, હવાથી ચાલવા લાગ્યા, તો આ ધુમાડો બંધ થઈ ગયો. તો આ ટેકનોલોજી ક્યાંથી આવી? ઉપરથી જ તો આવી રહ્યું છે ને. કોઈ દિવ્ય આત્માએ જ મોકલ્યું છે ને. જો કે દિવ્ય દુનિયામાં, સ્વર્ગમાં મનથી ચાલતા વાહનો હતા, તે હજી અહીં આવ્યા નથી, કારણ કે આપણી બુદ્ધિ 3Dમાં છે. જ્યારે બુદ્ધિ 5Dમાં જશે ત્યારે કંઈક મળશે. પરમધામમાં અનેક સૂર્યોની શક્તિ તમારી હતી અને આપણે એક નાની અમથી વાત લઈને બેઠા છીએ. અમે તો દુઃખી છીએ. કોરોનાએ તમને એક પિંજરાના પક્ષી બનાવી દીધા. 3 મહિનાના લોકડાઉનમાં. તો આ બધું હવે મજબૂર કરે છે કે પરિવર્તન આવે
કરે તો દિવ્ય આત્માઓ, દિવ્ય ઉર્જાઓ જાગૃત કરે છે. જે એક વ્યક્તિ દુનિયા જોઈ રહી છે તેનાથી આપણે 1% દુનિયા નહીં, 99% દુનિયા જોઈશું. સૂક્ષ્મ જગત આપને બતાવશે. સૂક્ષ્મ જગતનું અસ્તિત્વ લોકો માનશે. જે લોકો કહે છે ને કે હું સ્વર્ગ અને નર્ક નથી માનતો, તો તમે એ લોકોની શું ગતિ છે તે જુઓ. તમે સમજો છો નાસ્તિક લોકોને શું પાપ, અને જે લોકો તેમાં વિશ્વાસ કરે છે તે લોકો તેમના કર્મોને બદલી નાખે છે, તેમની બુદ્ધિ બદલી નાખે છે. વાલ્યો લૂંટારો નાનો ચોર હતો, તેનાથી તે એક મોટા ઋષિ બની ગયા. વાલ્મીકી તેઓ બ્રહ્મને જાણી ગયા. આ પરમધામની શક્તિ છે, દિવ્ય આત્માઓની શક્તિ છે. જે તપલોક, મહલોક, આ દિવ્ય આત્માઓ બેઠી છે તે પૃથ્વી પર રેજ મારીને પોતાના શિષ્યોને જગાવે છે. તેઓને જાણ કરે છે કે તમે કોણ હતા. તમે બ્રહ્મના અવતાર હતા. તમે બ્રહ્મના સ્વરૂપ છો. તમે સામાન્ય જીવ નથી. તો આ છે 5Dનું પરિવર્તન. તે જાગૃતિ બધામાં આવી રહી છે. દરેક સ્તર પર તમને પરિવર્તન દેખાઈ રહ્યું છે. તો આનંદભાઈ, તમે કયા ડાયમેન્શનની વાત કરો છો? જે મનની ગતિથી. તો કયા પરિણામમાં આપણે શિફ્ટ થઈશું ત્યારે આ કામ થશે આગળ? તો અનંતભાઈએ કહ્યું, જે પરમ તત્વો ઉતરવા લાગશે તો બધાની બુદ્ધિ શુદ્ધ થવા લાગશે. સારું, બધા દિવ્ય ચેતના તરફ જશે. તો તે સમયે શું થશે કે ટેકનોલોજી પણ બદલાઈ જશે. હવાથી ગાડી ચાલશે તો ધુમાડો બંધ થઈ જશે. અંદરથી એક ફ્રેશનેસની અનુભૂતિ થશે, કેમ કે વાતાવરણમાં તે તાકાત છે જે તમને આ અનુભૂતિ કરાવે છે. બીમાર થઈએ તો પણ ડૉક્ટર કહે છે 10 દિવસ હવા પાણી બદલીને આવો, કારણ કે અહીં બધું દૂષિત થઈ ગયું છે. હવે આ વાત આપણાને ત્યારે સમજાય છે જ્યારે આપણે હિલ સ્ટેશન જઈએ છીએ, ત્યાં હવા પાણી શુદ્ધ છે. વાસ્તવમાં ત્યાં જવાથી વ્યક્તિ પોતાને ઉર્જાવાનની અનુભૂતિ કરે છે. તો બરાબર, 4 ધામની યાત્રા શું છે? મોહમાયા નથી. ઘરના બધાને છોડી ત્યાં જવાથી આનંદ થાય છે. મોહમાયા ઓછી થાય છે. 4 દિવસ માટે તો ખુશી, આનંદ થાય છે. તમે સમજી રહ્યા છો? આ એક પરિવર્તન છે. દિવ્ય આત્માઓ દિવ્ય લોકમાં રહીને આની અનુભૂતિ કરાવે છે. સ્વર્ગમાં મનથી ચાલતા વાહન, મનથી વિચારોથી વસ્તુઓ મળી જાય છે. આજે આપણી મહેલોની આદત કેમ છે? કારણ કે આપણાને મહેલ જેવું ઘર બનાવીએ છીએ. કેમ કે તમે સ્વર્ગમાં આ સુખ ભોગવીને આવ્યા છો. તે તમારી મેમરીમાં છે. હું તો મહેલમાં રહેવાવાળો છું. આ નાના ઘરમાં મને નહીં ગમે. મને સાયકલ નહીં ગમે. પ્લેનમાં જવું ગમે બધાને, સ્પીડમાં જવું ગમે. તો આ બધું તમે ભોગવ્યું છે, માટે આ વિચારો આવે છે. આ તો મૃત્યુલોકનું સુખ છે. જ્યારે એઆઈથી તે આત્માઓ આવશે જે 40 વર્ષની આસપાસની આત્માઓ છે, કેમ કે તેઓમાં કર્મબંધન ઓછું છે, તેવી આત્મામાં જાગૃતિ આવે છે. મને એવું લાગે છે 40 વર્ષની આસપાસના લોકો કંઈક કરશે. શારીરિક રીતે આપણે આ દુનિયામાં કેવા ફેરફારો જોઈશું? આપણે ચેતનાના સ્તર પર જોઈશું. અનંતભાઈએ કહ્યું, તો ચેતનાના સ્તર પર ટેકનોલોજી બદલાતી રહેશે. હા, આ વાત મને બાપુજીએ બતાવી કે એઆઈ છે તે લેન્ડલાઇન ફોનનું છે. અત્યારે તો તમે કઈ ગેલેક્સીમાંથી આવ્યા છો તેવું નીકળશે, કે કયા યુનિવર્સમાંથી આવ્યા છો, તમારી આત્માની ટકાવારી શક્તિ કેટલી છે, તે બધું જ જણાવશે. એવું એઆઈ આવશે. આત્માને અનુભવો, આત્માને માપવાવાળો જે હજુ સુધી કોઈ સમજી શકતું નથી, અને જે સમજી રહ્યા છે તેમને હું કહું છું ત્યારે તે આવશે કદાચ. આજથી 200 વર્ષ પહેલાંના લોકો થોડું જાણતા હતા કે પ્લેનમાં બેસીને બધા ઉપર ઉડશે. બધા ઉડી રહ્યા છે ને, તો આ ટેકનોલોજી ક્યાંથી આવી? કોણે દિમાગ આપ્યું? આ સતત ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. કારણ કે આપણે પહેલાં શુદ્ધ આત્માઓ હતી. ધુમાડાની આદત ન હતી, બધી વસ્તુઓની આદત ન હતી. તો તે લોકો આપણા માટે સકારાત્મક આત્માઓ છે. તેઓ આ વસ્તુ શિફ્ટ કરાવી રહ્યા છે. નહીં તો તમે સમાપ્ત થઈ જશો. હવા પણ સમાપ્ત થઈ ગઈ. પાણી પણ આપણને સમાપ્ત કરી રહ્યું છે, ખરું ને? આ બધું ખતમ થાય છે, પરંતુ આત્માઓ તો વધતી જ જાય છે. એટલે જ ઉપરવાળો કહે છે કે આ ટેકનોલોજી તમારા માટે જ છે, માનવને બચાવવા માટે જ છે. પરંતુ કેટલો સમય આ પ્રશ્ન છે. તમને બચાવવા માટે આ વસ્તુઓ થઈ રહી છે. છેલ્લા ક્યાં સુધી આ પ્રશ્ન છે ને? આ ક્યાં સુધી થશે? કોણ ક્યાં સુધી આ દુનિયાને બચાવશે? બધા
આસુરી વૃત્તિના બની રહ્યા છે, બધા તમો પ્રધાન બની રહ્યા છે, દરરોજ નવી લડાઈઓ વધી રહી છે. આપણા રાજા તામસિક છે તો પ્રજાનું શું થશે? જો આપણો રાજા ખરાબ છે તો આપણું નુકસાન છે. તમને નથી લાગતું કે આ ફેરફારો વાત કરી રહ્યો છે તે ચેતનાના સ્તર ઉપર આવશે? અને તમે ફિઝિકલ વર્લ્ડમાં પણ કહી રહ્યા છો કે ટેકનોલોજી ઘણી એડવાન્સ છે. ચેતનાના ઉપર પણ ટેકનોલોજી આવશે. કેટલી જાગૃતિ થઈ, તમારું મન કેટલું બદલાયું. હજી કારણ શરીરમાંથી જૂની કેટલી વાત આવી રહી છે. હજી પણ અંદર કેટલા બીજ પડ્યા છે. મુક્તિ તરફ જાઓ છો કે અધોગતિ તરફ જાઓ છો? બાપુજીએ 2016ની ફ્યુચર ન્યૂ વર્લ્ડની વિડીયોમાં જણાવ્યું છે કે આજે નેતાઓ પણ છે ને તે પણ સુધરી જશે. તો મારો પ્રશ્ન છે કે આ જન્મા છે, જે બાળકો જન્મા છે તે પણ અને જે નવા જન્મશે તે પણ, તેઓ ખાસ હેતુથી જન્મ્યા છે ને? તો અનંતભાઈએ કહ્યું, તે સામાન્ય લોકો નથી. તેઓ રોટી, કપડાં, મકાન માટે નથી આવ્યા. તેઓ દિવ્ય કાર્ય માટે જન્મ્યા છે. તો હું મારી આસપાસના બાળકોને જોઉં છું. હવેના બાળકો છે તેઓ કંઈક તો અલગ છે અને તેઓને જન્મ લેતા જ થોડા વર્ષમાં ફોન ચલાવતા આવડી જાય છે. આજકાલ બાળકો જાહેરાતો કરી રહ્યા છે. સ્પિરિચ્યુઅલી તેમાં એક બદલાવ છે. તેઓ આધ્યાત્મ રીતે જોડાયેલા છે. જેમ કે કાગભૂસુંડી ઋષિ હતા તો તેમણે 12 વાર રામાયણ અને 16 વાર મહાભારત જોઈ. તો હવે જો તેવી આત્મા કોઈ પૃથ્વી પર આવે તો શું કંઈ ભૌતિક દુનિયામાં ફસાશે? નહીં ફસાય. તો તે ઉચ્ચ આત્મા છે ને. તો હું તેમની જ વાત કરી રહ્યો છું. આવી મહાન આત્માઓ જે ખાસ હેતુથી આવી છે અને તે પોતાનું કાર્ય કરીને જ રહેશે. તો અનંતભાઈ, જો સૂક્ષ્મ જગતની અને ઉપરના બ્રહ્માંડની આત્માઓ આપણી પૃથ્વી પર જન્મ લઈ રહી છે, તો આ 2026 પછી કે 2026માં બાળકો જન્મશે, શું તે આ આત્માઓ હોઈ શકે? શું આ આત્માઓ પરિવર્તન માટે આવે છે? તો અનંતભાઈએ કહ્યું, જુઓ, એવું છે કે એ જન્મ તો લઈ રહી છે, એક હાયર પર્પઝ માટે લઈ રહી છે, પરંતુ ધરતી પાસે એટલો સમય બચ્યો નથી. જેમ કે સ્ટીફન હોકિન્સ હતા, તેમણે પણ કહ્યું હતું કે પૃથ્વી પાસે માત્ર 100 વર્ષ છે. ઠીક છે, કારણ કે વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે, લોકોની તામસી બુદ્ધિ વધી રહી છે, અહંકાર, ઈગો વધતો જાય છે, જે લડાઈઓ થાય છે, રશિયા, યુક્રેન હોય પછી ઘણા દેશો આમાં લાગી ગયા છે. અને આજે જે ઇઝરાયલમાં થઈ રહ્યું છે, જે કંઈ પણ થાય છે તેના દ્વારા નકારાત્મકતા વધી રહી છે. તે સમયને સમાપ્તિ તરફ લઈ જાય છે. તેઓ હમણાં જન્મીને શું કરશે? આ સમય બચવાનો નથી. વિજ્ઞાન પણ કહે છે કે પૃથ્વી પાસે 100 વર્ષ છે. તો તમે વિચારો કે વિજ્ઞાનની વાત માનો તો પણ બાપુજી તો કહે જ છે ધરતી પાસે ખરેખર સમય નથી. 10-15 વર્ષનો મુશ્કેલથી સમય હોય તો જો આપણે તેને સકારાત્મક પરિવર્તન તરફ લઈ જઈએ, બધી દિવ્ય આત્માઓ જાગે અને પોતાના સત્વ ગુણોને જાગૃત કરે, તો પોતાના દેવી તત્વોને જાગૃત કરે તો દુનિયા સકારાત્મક પરિવર્તનમાં જશે. સારું, શું આપણે આવતા વર્ષે પરિવર્તન જોવાના છીએ? ચોક્કસ. બાપુજી કહે છે કે દિવ્ય આત્માઓ જાગશે, તમે સ્વયં પરિવર્તન કરશે તો વાતાવરણમાં સુધારો થશે. અને જે 5Dની શક્તિ છે, આગળની જે શક્તિ છે, તે બાપુજીએ સમજાવ્યું છે કે 1 ટાયર, 2 ટાયર, 3 ટાયર, 4 ટાયર ને 100 સુધી. કેમ કે અલગ અલગ બ્રહ્માંડોની આત્માઓ છે, આ અલગ યુનિવર્સમાંથી આત્માઓ છે. જો તેઓ ટેકનોલોજી ઉતારે છે, જેને આપણે એલિયન્સ કહીએ છીએ, જે શુદ્ધ મનથી આવ્યા છે, જે વિશ્વને મદદ કરી રહ્યા છે, જો તેઓ ટેકનોલોજી આપે તો સમય મળી જશે પરિવર્તન માટે. અને જે પોઝિટિવ આત્માઓ છે તે જ્ઞાન ઉતારીને સૌનું સ્વ પરિવર્તન કરાવશે તો આ દુનિયા બદલશે. તો આ દુનિયા એક પોઝિટિવ પરિવર્તન તરફ જશે. જે બાપુજી ઈચ્છે છે કે પરમ શાંતિના વાઇબ્રેશનથી દુનિયા પોઝિટિવ પરિવર્તન તરફ જાય, આ વિનાશ તરફ નહીં. અને આ શક્ય છે. સમય છે એમ તો કલયુગ પાસે 4,28,000 વર્ષ છે, પરંતુ તમે જ આ તત્વ પરથી નિર્ણય લઈ લો. પીવા જેવું પાણી નથી, ખાવા જેવું અનાજ નથી, શ્વાસ લેવા જેવી હવા નથી, તો આ દુનિયા કેટલા દિવસ ચાલશે? પણ આ તો આશ્વાસન છે કે દુનિયા પાસે ટાઈમ છે. પરંતુ ભાગવત પુરાણમાં તો લખ્યું છે, હું માનું છું કે તે જ સત્ય છે, પણ વાસ્તવિકતા પણ જુઓ. આ ટેકનોલોજી નહીં આવે તો શું થશે?
જો એર પ્યોરિફાય ન હોત તો આ દુનિયા ખાસીને મરી ગઈ હોત. કારણ કે કરમ તમે સમજો છો ને. વાતાવરણ સૌથી વધારે મનોચિકિત્સક બનવાનું છે. એક મહિલા મારા આશ્રમમાં આવી હતી. તેણે કહ્યું કે મને ખૂબ જ ડિપ્રેશન છે અને ડૉક્ટરે કહ્યું કે જો ડિપ્રેશન દૂર નહીં કરો તો અમે તમને કો આપીશું. તો હું વિચારી આશ્ચર્યચકિત થઈ ગયો કે જુઓ, જ્યારે આ તમો પ્રધાન હતું એટલે કે આ અસર વધી ત્યારે ડૉક્ટરે તેને ઠરાવ્યું કે હવે આંચકો આપવો પડશે. પછી તેઓ શોધવા નીકળ્યા કે મારે શું કરવું. ડૉક્ટર પાસે માત્ર દવા છે, મનની દવા નથી. જે મન દરરોજ ઉપર નીચે કરી રહ્યું છે. હું તે બધા લોકોને કહી રહ્યો છું કે તૈયાર રહો. ડૉક્ટર પણ તૈયાર છે. તમે પણ તૈયાર રહો. તમે પણ બુદ્ધિને બદલો. વાસ્તવમાં તેમાં કોઈ સુખ નથી. આ માનુષી સુખ છે. આ ટેમ્પરરી સુખ છે. પણ હવે જે સાત્વિક બની જશે ને, સદાકાળ માટે સુખી થઈ જશે. કેમ કે પછી તેઓ મૃત્યુલોકમાં ફસાશે જ નહીં. પરંતુ એ વિશ્વાસ આપવો જોઈએ કે આત્મા સત્ય. આપણે સતચિત આનંદમાં રહેવાવાળા. દુઃખી કેમ છીએ? આપણે આપણા સ્વભાવના વિપરીત કેમ છીએ? પરંતુ રિસેટની પ્રક્રિયા તો 2018થી ચાલુ થઈ ગઈ છે. કેમ કે અમે 400થી 500 વ્યક્તિ રાત્રે 10થી 11 પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવીને યોગ મેડિટેશન કરીએ છીએ કે વિશ્વમાં શાંતિ રહે. અને આ શાંતિની ટેકનોલોજી આત્મામાં છે જ. ખૂબ ખૂબ ધન્યવાદ અનંતભાઈ. હું પણ આ જ ઈચ્છા રાખું છું કે દુનિયામાં શાંતિ રહે અને આધ્યાત્મિકતા ફેલાય અને બધા સુખી અને આનંદમાં રહે. જી, પરમ શાંતિ.